વલસાડથી મહત્વના સમાચાર જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે, જેને લઈ મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસતા પાણી ભરાવાની શરૂઆત છે। ડેમમાં અત્યારે પાણીની પણ આવક જોવા મળી રહી છે। મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક છે। ડેમના 6 દરવાજા 1.30 મીટર ખોલી નાખવામાં આવ્યા છે અને ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાયું છે। ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા દમણગંગા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ સાથે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક જોવા મળી છે અને 43,000 ક્યુસેક પાણીની આવક છે, જેને લઈ અત્યારે 6 દરવાજા ખોલી નાખી અને પાણી છોડવામાં આવી રહ્યું છે। 30,000 ક્યુસેક પાણી છોડાયું છે। આ તરફ વાપીમાં પણ સતત વરસાદી માહોલ છે અને છેલ્લા 2 કલાકમાં 2.4 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। વરસાદને લઈને બજારોમાં પાણી ભરાયા છે। ઝંડા ચોક, મુખ્ય બજાર સહિતના અનેક વિસ્તારો એવા છે જે હાલ જળમગ્ન થઈ ચૂક્યા છે। કપરાડામાં 2 કલાકમાં 3.6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના ઘર સુધી પણ આ પાણી પહોંચ્યા છે। ઘૂંટણ સુધીના પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। વરસાદને લઈ બજારોમાં સતત પાણી ભરાતા દુકાનોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે।